हेलो नमस्कार। तो मित्रों आज આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। આવનારી એક્ઝામ જે છે વન રક્ષકની એમાં તમને પૂછવાની સંભાવનાઓ રહેલી છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે પોલીસ કોન્સ્ટેબલની એમાં તમને પૂછવાની સંભાવનાઓ રહેલી છે। એવા વિડીયોના જે છે એ આપણે દરરોજ જીકેના વિડીયો મૂકીએ છીએ આપણી ચેનલમાં। તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1 મેંગ્રોવ મુખ્યત્વે કેટલા પ્રકારે વર્ગીકરણ કરી શકાય છે? મેંગ્રોવ જે છે એ મુખ્યત્વે કેટલા પ્રકારે એનું વર્ગીકરણ કરી શકાય છે? તો 4 પ્રકારે આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર થશે। મેંગ્રોવના પાંદડાનો ખોરાક તરીકે દરિયામાં તરી શકે એવા ઊંટ જે છે એ ઉપયોગ કરે છે, જેનું નામ છે ખારાઈ કેમલ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એવું કયું પક્ષી છે જેને પાંખો હોતી નથી? એવું કયું પક્ષી છે જેને પાંખો હોતી નથી? નીચે આપેલા ઓપ્શન જે છે એમાંથી કયું આવશે રાઈટ આન્સર? એમાં કીવી જે છે એ પક્ષી જે છે એને પાંખો હોતી નથી। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। છેલ્લે જે છે 51મો ક્વેશ્ચન આપણે રાખેલો છે, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે ત્રીજો, ભારત સરકાર દ્વારા ઘોંઘાટને હવાના પ્રદૂષણ તરીકે ગણવા માટે કઈ સાલમાં સુધારો સૂચવાયો? ભારત સરકાર દ્વારા જે છે એ ઘોંઘાટને હવાના પ્રદૂષણ તરીકે જે છે એ ગણવા માટે કઈ સાલમાં સુધારો સૂચવાયો હતો? તો કઈ સાલમાં આવશે? 1987ની સાલમાં આવશે। ખાસ યાદ રાખજો કે ભારત સરકાર દ્વારા ઘોંઘાટને જે છે એ હવાના પ્રદૂષણ તરીકે ગણવા માટે કઈ સાલમાં સુધારો સૂચવવામાં આવ્યો હતો? તો 1987ની સાલમાં એ સૂચવાયો હતો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ડીઓ ટેસ્ટ અને બીઓડી ટેસ્ટ શેનું પ્રમાણ માપવા માટે આવે છે? ડીઓ ટેસ્ટ અને બીઓડી ટેસ્ટ જે છે એ શેનું પ્રમાણ માપવા માટે આવે છે? તો શેનું આવશે? પાણીની શુદ્ધતા માપવા માટે જે છે ડીઓ ટેસ્ટ અને બીઓડી ટેસ્ટ જે છે એનું પ્રમાણ માપવા માટે આવે છે, પાણીની શુદ્ધતા માપવા માટે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, વન વિનાશના કારણે શું ઘટે છે? વન વિનાશના કારણે જે છે એ શું ઘટે છે? તો શું ઘટશે? વન વિનાશના કારણે વરસાદ જે છે એ ઘટતો હોય છે, વરસાદ ઓછો પડે છે। અને મિત્રો વરસાદ માપવા માટે જે છે વપરાતું સાધન જે છે એને શું? તો ઓડોમીટર કહેવામાં આવે છે। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં કયા રાજ્યએ ભારતનું પ્રથમ એગ્રીકલ્ચર એક્સચેન્જ લોન્ચ કર્યું છે? તાજેતરમાં જે છે કયા રાજ્યની સરકારે જે છે એ ભારતનું પ્રથમ એગ્રીકલ્ચર એક્સચેન્જ જે છે એ લોન્ચ કરેલું છે? તો તેલંગાણા સરકારે આવશે। ખાસ યાદ રાખજો કે તાજેતરમાં કયા રાજ્યની સરકારે એગ્રીકલ્ચર એક્સચેન્જ લોન્ચ કરેલું છે? તો તેલંગાણા જે છે એમણે એ લોન્ચ કરેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, ઓગસ્ટ 2023 સુધીમાં જીઆઈ ટેગ પ્રાપ્ત કરનાર ઉત્પાદનોની સંખ્યાની દ્રષ્ટિએ કયું રાજ્ય ટોચના સ્થાને છે? કયું રાજ્ય આવશે આમાં રાઈટ આન્સર? ઓગસ્ટ 2023 સુધીમાં જે છે એ જીઆઈ ટેગ પ્રાપ્ત કરનાર ઉત્પાદનોની સંખ્યાની દ્રષ્ટિએ જે છે એ કયું રાજ્ય ટોચના સ્થાને છે? મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિશ્વ સિંહ દિવસ ક્યારે મનાવાય છે? વિશ્વ સિંહ દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો ક્યારે આવશે વિશ્વ સિંહ દિવસ? 10 ઓગસ્ટ જે છે એ દિવસે જે છે એ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે। સિંહનું સરેરાશ આયુષ્ય જે છે એ કેટલા વર્ષનું? તો 18 વર્ષનું હોય છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયા રાજ્યની સરકાર ગુરુ ગોરખનાથ બોર્ડની સ્થાપના કરશે? કયા રાજ્યની સરકાર જે છે એ ગુરુ ગોરખનાથ બોર્ડની સ્થાપના કરશે? તો રાજસ્થાનની સરકાર આવશે। કયા રાજ્યની? રાજસ્થાનની સરકાર જે છે એ ગુરુ ગોરખનાથ બોર્ડની સ્થાપના કરશે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ અમૃત વૃક્ષ આંદોલન અને વેબ પોર્ટલ લોન્ચ કરેલું છે? તાજેતરમાં જે છે કયા રાજ્યના મુખ્યમંત્રીએ અમૃત વૃક્ષ આંદોલન અને વેબ પોર્ટલ લોન્ચ કરેલું છે? તો કયા આવશે? આસામ જે છે એ સરકારે તાજેતરમાં મુખ્યમંત્રીએ જે છે અમૃત વૃક્ષ આંદોલન અને વેબ પોર્ટલ જે છે એ લોન્ચ કરેલું છે। ત્યારબાદનો ક્વેશ્ચન છે, કોકસ ટાપુઓ કયા દેશ સાથે સંબંધિત છે? કોકસ ટાપુઓ જે છે એ કયા દેશ સાથે સંબંધ ધરાવે છે? તો કયા આવશે? ઓસ્ટ્રેલિયા આવશે। ઓસ્ટ્રેલિયામાં જે છે એ કોકસ ટાપુઓ જોવા મળે છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન છે, પારિસ્થિતિક તંત્ર શબ્દનો સૌપ્રથમ પ્રયોગ વર્ષ 1935માં કોણે કર્યો હતો? પારિસ્થિતિક શબ્દનો સૌપ્રથમ પ્રયોગ જે છે એ વર્ષ 1935માં કોણે કરેલો હતો? નીચે આપેલા ઓપ્શન જે છે એમાંથી કોણે આવશે? પારિસ્થિતિક શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1935માં, ખાસ યાદ રાખજો કઈ સાલ? તો 1935માં જે છે એ સૌપ્રથમ સર આર્થર જ્યોર્જ ટ્રેન્સલી જે છે એમણે કરેલો હતો। નેક્સ્ટ ક્વેશ્ચન છે, પારિજાતિના હુમલાથી કયા રંગની ડાય બને છે?
પારિજાતિના હુમલાથી જે છે એ કયા રંગની ડાય બને છે? તો કયા રંગની આવશે? કેસરી રંગની આવશે. કેસરી રંગની ડાય બને છે પારિજાતિના હુમલાથી, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયો બાયોમ વિશ્વનો સૌથી મોટો સતત રીતે ફેલાયેલો બાયોમ છે? કયો બાયોમ જે છે એ વિશ્વનો સૌથી મોટો અને સતત રીતે ફેલાયેલો બાયોમ છે? તો કયો આવશે? ટાઈગા ટેગા જે છે, ખાસ યાદ રાખજો કે ઓપ્શન ડી રાઈટ આન્સર થશે. કયો બાયોમ વિશ્વનો સૌથી મોટો સતત રીતે ફેલાયેલો બાયોમ છે? તો ટાઈગા ટેગા છે એ રાઈટ આન્સર થશે, ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું નિવસન તંત્ર જૈવિક રીતે સૌથી વધુ વૈવિધ્યસભર છે? નીચેનામાંથી જે છે કયું નિવસન તંત્ર જે છે એ જૈવિક રીતે સૌથી વધુ વૈવિધ્યસભર છે? તો કયું આવશે? આર્દ્રભૂમિ આવશે. આર્દ્રભૂમિ જે છે એ નિવસન તંત્ર જૈવિક રીતે સૌથી વધુ વૈવિધ્યસભર છે, ખાસ યાદ રાખજો મિત્રો. આર્દ્રભૂમિ એટલે ભેજયુક્ત જમીન થશે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દરિયાઈ ગાય તરીકે કોને ઓળખવામાં આવે છે? દરિયાઈ ગાય તરીકે જે છે એ નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તો કોને આવશે? ડુગાંગ આવશે. ડુગાંગ જે છે એને દરિયાઈ ગાય તરીકે ઓળખવામાં આવે છે. ડુગાંગ સૌથી વધુ જે છે એ ભારતમાં ક્યાં? તો મન્નારના અખાતમાં જોવા મળે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પીવાના પાણીમાં ડહોળાશની મહત્તમ માત્રા કેટલી હોય છે? પીવાના પાણીમાં જે છે એ ડહોળાશની મહત્તમ માત્રા જે છે એ કેટલી હોય છે? તો 5 થી 10 ppm જેટલી હોય છે પીવાના પાણીમાં. ખાસ યાદ રાખજો કે ડહોળાશની મહત્તમ માત્રા કેટલી? તો 5 થી 10 ppm જેટલી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનને કયો ઉદ્યોગ નુકસાન પહોંચાડે છે? દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનને જે છે નીચેનામાંથી કયો ઉદ્યોગ જે છે એ નુકસાન પહોંચાડે છે? તો થર્મલ સ્ટેશન આવશે. ખાસ યાદ રાખજો કે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનને કયો ઉદ્યોગ નુકસાન પહોંચાડે છે? તો થર્મલ સ્ટેશન જે છે એ નુકસાન પહોંચાડે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં જાપાનમાં કયું ચક્રવાત ત્રાટક્યું હતું? તાજેતરમાં જે છે એ જાપાનમાં કયું ચક્રવાત જે છે એ આવેલું હતું? તો કયું આવશે? ટાઇફૂન લાન જે છે એ આવેલું હતું તાજેતરમાં જાપાનમાં જે છે એ ચક્રવાત આવેલું હતું. એનું નામ શું છે? તો ટાઇફૂન લાન જે છે એનું નામ હતું. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 1 મે 2023ના રોજ ગુજરાતના 63મા સ્થાપના દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? 1 મે 2023ના રોજ જે છે ગુજરાતના 63મા સ્થાપના દિવસની ઉજવણી જે છે એ ક્યાં કરવામાં આવેલી હતી? તો જામનગર ખાતે. ખાસ યાદ રાખજો કે 1 મે 2023ના રોજ ગુજરાતના 63મા સ્થાપના દિવસની ઉજવણી જે છે ક્યાં? તો જામનગર ખાતે કરવામાં આવેલી હતી. મિત્રો, જામનગર એ સૌરાષ્ટ્રના પેરિસ તરીકે પણ ઓળખાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ભારતના કયા રાજ્યમાં ચંદનના સૌથી વધુ વૃક્ષો જોવા મળે છે? ભારતના જે છે કયા રાજ્યમાં ચંદનના સૌથી વધારે વૃક્ષો જોવા મળે છે? તો કયા રાજ્યમાં આવશે? કર્ણાટકમાં આવશે. ખાસ યાદ રાખજો કે ભારતના કયા રાજ્યમાં ચંદનના સૌથી વધુ વૃક્ષો? તો કર્ણાટકમાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ ઔષધિનું મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે? કઈ ઔષધિનું મૂળ વતન જે છે એ નીચેનામાંથી જે છે એ વનસ્પતિ ઔષધિનું જે છે એ મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે. તો કયું આવશે? નીલગિરીનું આવશે. મૂળ વતન ઓસ્ટ્રેલિયા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પરભક્ષી આહાર કડીનો પાયો ક્યાંથી શરૂ થાય છે? પરભક્ષી આહાર કડીનો પાયો જે છે એ ક્યાંથી શરૂ થાય છે? તો ક્યાંથી આવશે? હરિત વનસ્પતિથી આવશે. રાઈટ આન્સર ઓપ્શન એ પરભક્ષી આહાર કીડીનો પાયો જે છે એ ક્યાંથી? તો હરિત વનસ્પતિથી શરૂ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું પક્ષી ક્યારેય જમીન પર પગ મૂકતું નથી? નીચેનામાંથી જે છે એ કયું પક્ષી ક્યારેય જમીન ઉપર પગ મૂકતું નથી? તો હરિયલ પક્ષી આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર થશે. નીચેનામાંથી કયું પક્ષી ક્યારેય જે છે એ જમીન ઉપર પગ મૂકતું નથી? તો હરિયલ પક્ષી જે છે એ રાઈટ આન્સર થશે, ઓપ્શન બી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કઈ ઔષધિનો ઉપયોગ ક્ષયનો ઉપચાર કરવા માટે થાય છે? કઈ ઔષધિનો ઉપયોગ જે છે એ ક્ષયનો ઉપચાર કરવા માટે થાય છે? તો અરડુસીનો આવશે. અરડુસી જે છે એનો ઉપયોગ ક્ષયનો ઉપચાર કરવા માટે થાય છે, ખાસ યાદ રાખજો મિત્રો. અરડુસીના ફૂલ જે છે એ સિંહ જેવી આકૃતિ ધરાવતા હોય છે અને માટે અરડુસીને જે છે એ સિંહ હાસ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નિવસન તંત્રમાં નીચેના પૈકી કયું ચક્રીય નથી? નિવસન તંત્રમાં જે છે એ નીચેનામાંથી કયું ચક્રીય નથી? તો ઉર્જા આવશે. ઉર્જા જે છે એ નિવસન તંત્રમાં નથી. ઉર્જાનું વહન જે છે એ ચક્રીય નથી, એક માર્ગીય છે, એટલા માટે એ નિવસન તંત્ર નથી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, સદાબહાર મેંગ્રુવ તરીકે કયા મેંગ્રુવ ઓળખાય છે? સદાબહાર મેંગ્રુવ તરીકે જે છે એ નીચેનામાંથી કયા મેંગ્રુવ ઓળખાય છે? તો લાલ મેંગ્રુવ આવશે. લાલ મેંગ્રુવ જે છે એ સદાબહાર તરીકે ઓળખાતા મેંગ્રુવના છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કઈ ઔષધિને વધીને કાશ્મીરી મધુપર્ણી તરીકે ઓળખવામાં આવે છે? નીચેનામાંથી કઈ ઔષધિને જે છે એ વધીને કાશ્મીરી મધુપર્ણી તરીકે ઓળખવામાં આવે છે? તો કઈ આવશે? શ્રીપર્ણી આવશે. શ્રીપર્ણીને જે છે એ ઔષધિને કાશ્મીરી મધુપર્ણી તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, WWF કયા વર્ષથી ધ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ બહાર પાડે છે? WWF સંસ્થા જે છે
એ કયા વર્ષથી જે છે ધ લિવિંગ પ્લેનેટ રિપોર્ટ જે છે એ બહાર પાડે છે? કયા વર્ષથી આવશે? 1988ની વર્ષથી જે છે એ બહાર પાડે છે. WWFનું પૂરું નામ થશે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નાઇટ્રોજન ચક્રમાં સૌથી અગત્યની ભૂમિકા કોની હોય છે? નાઇટ્રોજન ચક્રમાં જે છે એ સૌથી અગત્યની ભૂમિકા જે છે એ નીચેનામાંથી કોની હોય છે? તો જીવાણુની હોય છે. ખાસ યાદ રાખજો કે નાઇટ્રોજન ચક્રમાં જે છે એ સૌથી અગત્યની ભૂમિકા કોની? તો જીવાણુની હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, જૈવ વિવિધતા ઘટવા માટેનું એક કારણ તેમના ખાલી જગ્યા. જૈવ વિવિધતા ઘટવા માટેનું એક કારણ જે છે એ નીચેનામાંથી કયું છે? તો વરસાદની નાબૂદી જે છે, વસવાટની નાબૂદી જે છે જૈવ વિવિધતા ઘટવા માટેનું એક કારણ છે. 2010નું વર્ષ જે છે એ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા વર્ષ તરીકે ઉજવાયું હતું. 22 મે એ જૈવ વિવિધતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેના શિકારી પ્રાણીઓમાં સૌથી નાનું હૃદય કોનું હોય છે? નીચેનામાંથી જે છે એ શિકારી પ્રાણીઓમાં સૌથી નાનું હૃદય જે છે એ નીચેનામાંથી કોનું હોય છે? તો સિંહનું આવશે. રાઈટ આન્સર ઓપ્શન સી. સિંહનું હૃદય જે છે એ નાનું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આમળાનું વૈજ્ઞાનિક નામ શું છે? આમળાનું વૈજ્ઞાનિક નામ જે છે એ શું છે? તો શું આવશે? એમ્બલિકા ઓફિસિનાલિસ જે છે એ આમળાનું વૈજ્ઞાનિક નામ થશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે 34મો, સાગના લાકડા સાથે ગુજરાતના કયા શહેરનું નામ જોડાયેલું છે? સાગના લાકડા સાથે જે છે એ નીચેનામાંથી કયા શહેરનું નામ જોડાયેલું છે? તો વલસાડનું આવશે. ખાસ યાદ રાખજો કે સાગના લાકડા સાથે ગુજરાતના કયા શહેરનું? તો વલસાડનું નામ જોડાયેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, ખનિજ તેલના દરિયામાં ફેલાવાથી પર્યાવરણને કઈ અસર થાય છે? ખનિજ તેલના જે છે એ દરિયામાં ફેલાવાથી પર્યાવરણને જે છે એ કઈ અસર થાય છે? તો કઈ થશે? પાણીમાં ઓક્સિજન ઘટશે. ખનિજ તેલના દરિયામાં ફેલાવાથી જે છે એ કઈ? તો પાણીમાં ઓક્સિજન ઘટશે. પાણીમાં ઓક્સિજન ઘટવાથી જે છે એ દરિયાઈ જીવો મરવા માંડે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં જે છે એ નીચેનામાંથી કઈ વનસ્પતિ જે છે એ ઉપયોગી છે? તો સર્પગંધા આવશે. લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં નીચેનામાંથી કઈ વનસ્પતિ? તો સર્પગંધા જે છે એ ઉપયોગી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયા વૃક્ષનું લાકડું હોડી બનાવવામાં ઉપયોગી છે? કયા વૃક્ષનું લાકડું જે છે એ હોડી બનાવવામાં ઉપયોગી છે? તો સુંદરી આવશે. સુંદરી જે છે એ વૃક્ષનું લાકડું જે છે એ હોડી બનાવવામાં ઉપયોગી છે. સુંદરી નામનું વૃક્ષનું લાકડું જે છે એ પાણી સામે ટકી શકે છે, માટે તેનો ઉપયોગ જે છે એ હોડી બનાવવા માટે કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, જમીનનું પ્રદૂષણ સૌથી વધારે શેનાથી થાય છે? જમીનનું પ્રદૂષણ જે છે એ સૌથી વધારે શેનાથી થાય છે? તો પ્લાસ્ટિકની કોથળીઓથી થાય છે. જમીનનું જે છે સૌથી વધારે નુકસાન જે છે એ પ્લાસ્ટિકની કોથળીઓથી થતું હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ચર્ચામાં રહેલ ટીટીકાકા સરોવર ક્યાં આવેલું છે? તાજેતરમાં ચર્ચામાં રહેલું ટીટીકાકા સરોવર જે છે એ ક્યાં આવેલું છે? તો દક્ષિણ અમેરિકામાં. ખાસ યાદ રાખજો કે ટીટીકાકા સરોવર જે છે એ ક્યાં? તો દક્ષિણ અમેરિકામાં આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, મધપુડાની આડ પેદાશ કઈ છે? મધપુડાની આડ પેદાશ જે છે એ નીચેનામાંથી કઈ છે? તો મીણ જે છે એ મધપુડાની આડ પેદાશ થશે. મધમાખી ઉછેર, મિત્રો મધમાખી ઉછેર જે છે એ કયા નામે? તો એપીકલ્ચર તરીકે ઓળખાય છે. સૌથી વધુ મધ આપતી મધમાખી જે છે એ ઇટાલિયન મધમાખી છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં આસામ સરકારે કઈ પર્યાવરણીય પહેલ શરૂ કરી છે? તાજેતરમાં જે છે એ આસામ સરકારે કઈ પર્યાવરણીય પહેલ જે છે એ શરૂ કરેલી છે? તો અમૃત વૃક્ષ આંદોલન જે છે એ સરકારે શરૂ કરેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા વૃક્ષનું સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે? કયા વૃક્ષનું સુશોભન વૃક્ષ તરીકે જે છે એ વાવેતર કરવામાં આવે છે? તો કયા આવશે? ઓસ્ટ્રેલિયન બાવળ જે છે એ વૃક્ષનું સુશોભન વૃક્ષ તરીકે વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, પાલ્પલરનો ઉપયોગ નીચેનામાંથી શેમાં થાય છે? પાલ્પલરનો ઉપયોગ જે છે એ નીચેનામાંથી શેમાં થાય છે? તો એ અને બી બંને. પેટીઓ બનાવવા અને દિવાસળીના ખોખા બનાવવા માટે જે છે એ પાલ્પલરનો ઉપયોગ થાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કોના પ્રદૂષણને ગ્રીન મફલર કહે છે? કોના પ્રદૂષણને જે છે ગ્રીન મફલર કહેવામાં આવે છે? તો અવાજ આવશે. અવાજના પ્રદૂષણને જે છે એ ગ્રીન મફલર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, 45મો, નીચે આપેલામાંથી કયો વાયુ પ્રદૂષક નથી? નીચે આપેલામાંથી જે છે એ કયો વાયુ પ્રદૂષક નથી? તો ઓઝોન વાયુ આવશે. ઓઝોન વાયુ જે છે એ વાયુ પ્રદૂષક નથી. ત્યારબાદનો ક્વેશ્ચન છે, વિલો નામનું વૃક્ષ ભારતના કયા વિસ્તારમાં જોવા મળે છે? વિલો નામનું વૃક્ષ જે છે એ ભારતના કયા વિસ્તારમાં જોવા મળે છે? તો ઉત્તર પશ્ચિમી હિમાલયમાં જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું પ્રાણી પોતે મૂકેલા ઈંડા ખાઈ જાય છે? નીચેનામાંથી કયું પ્રાણી જે છે એ પોતે મૂકેલા ઈંડાને ખાઈ જાય છે? તો નાગ આવશે.
ત્યારબાદનો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા રાજ્યે વૃક્ષારોપણ અભિયાન 2023 શરૂ કરેલું છે? તાજેતરમાં જે છે કયા રાજ્યે વૃક્ષારોપણ અભિયાન જે છે 2023 શરૂ કરેલું છે? તો ઉત્તર પ્રદેશની સરકારે એ શરૂ કરેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે, કયું પ્રાણી ત્વચા દ્વારા શ્વસન કરે છે? કયું પ્રાણી જે છે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે? તો અળસિયા આવશે. અળસિયા જે છે એ ત્વચા દ્વારા શ્વસન કરે છે. ત્યારબાદનો ક્વેશ્ચન છે 50મો, ભારત સરકાર દ્વારા કયા વર્ષે રાષ્ટ્રીય બાંબુ મિશનની સ્થાપના કરવામાં આવી હતી? ભારત સરકાર દ્વારા જે છે એ કયા વર્ષે રાષ્ટ્રીય બાંબુ મિશનની સ્થાપના કરવામાં આવેલી હતી? બાંબુ એટલે મિત્રો વાંસ અને વાંસનો સમાવેશ જે છે એ ઘાસમાં જે છે એ કરવામાં આવેલો છે 2017માંથી. અને શું આવશે? ભારત સરકાર દ્વારા કયા વર્ષે રાષ્ટ્રીય બાંબુ મિશનની શરૂઆત? તો 2019થી કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. દુલાભાયા કાગનો જન્મ ભાવનગરના કયા તાલુકામાં થયેલો હતો? દુલાભાયા કાગનો જન્મ જે છે ભાવનગરના કયા તાલુકામાં થયેલો હતો? મિત્રો આનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો ફ્રેન્ડ્સ, આ તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા મિત્રો જોડે શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બને. મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ.